હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇન અપ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે તમારે ધોરણ 8માં જે તમે ગુજરાતી માધ્યમમાં ભણો છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી, એ વિષય તમારે ગુજરાતી આવે છે, એની જે સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તક એના વિડીયોઝ અત્યારે વિદ્યાર્થી મિત્રો ચાલુ છે. સ્ટેપ બાય સ્ટેપ ડેઇલીનો એકાત્રે એક વિડીયો આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જો આજે આવ્યો હશે તો આ કાલે નહીં, પછી પરમ દિવસે એક વિડીયો આવશે. એ રીતે તમારા ધોરણના વિડીયો ચાલુ થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ખાસ લાઇક કરજો, શેર કરજો. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમારે જે બીજો પાઠ આવે છે ગુજરાતી ધોરણ 8 સાયકલ સવારીની ખાટી મીઠી, બરાબર. પાઠ્યપુસ્તકમાં જે પાછળ સ્વાધ્યાય એના પ્રશ્નો હોય છે પાઠ્યપુસ્તક આધારિત, બરાબર, એ પ્રશ્નોના જવાબ ટોટલી સોલ્યુશન આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો. જો ને તમારે આ જ બધી વિડીયોઝની તમારે બધા પાઠની PDF ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે ફ્લેશ થઈ રહ્યા છે, બરાબર. મોબાઈલ નંબર 9909460759, એ નંબર ઉપર 110 રૂપિયાનું તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તો તમને તરત જ PDF ફાઇલ છે એ અમારી ટીમ તમને મોકલી આપશે. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી PDF ફાઇલ લેવી, વિડીયોઝ તો તમને ફ્રી ઓફ કોસ્ટ મળે જ છે. તમે વિડીયોને પોઝ કરી અને આરામથી સોલ્યુશન મેળવી શકો, લખી શકો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને કરશું સ્ટાર્ટ, બરાબર. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો ગુજરાતી ધોરણ 8 બીજો પાઠ સાયકલ સવારીની ખાટી મીઠી, બરાબર. પાઠ્યપુસ્તકને આધારિત જે સોલ્યુશન છે એ છે આ વિડીયોમાં, બરાબર. પાછળ સ્વાધ્યાય આવે છે, પાઠ પૂરો થાય પછી વાતચીત. પહેલો પ્રશ્ન, બરાબર, તમને કેવી સાયકલ ગમે? તો મને સ્પોર્ટ સાયકલ ગમે છે, બરાબર. બીજો પ્રશ્ન જોઈએ તો તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા એ કહેવો. તો મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખવ્યું હતું. તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટો હતો. અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો. બપોરે આવતા રસ્તા પર અવરજવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપીને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો. તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો હતો. આમ થોડા દિવસના પ્રયત્નો પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ. આ લેખક છે વિદ્યાર્થી મિત્રો, લેખક એનો અનુભવ શેર કરે છે, બરાબર, શબ્દો દ્વારા. ખાસ સમજી લેજો, પાઠમાં લેખક છે એ પોતે સાયકલ કઈ રીતે ચાલતો, સાયકલ પ્રત્યેનો એનો પ્રેમ, એની પસંદગી, બધો એનો અનુભવ એ આ પાઠમાં સરસ મજાના શબ્દો દ્વારા એના સરળ શબ્દોમાં વર્ણવેલો છે. તમે એમ કહી શકો કે એક રીતે જોઈએ તો સાયકલ વિશેનો સાયકલનો નિબંધ કયો કે સાયકલની આત્મકથા કયો એ લેખક દ્વારા રજૂ થયેલી છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? મારી સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલા પંચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં. જો પંચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને ઘેર દોરીને ઘર સુધી લઈ જાઉં. પછી સાંજે પપ્પા ઓફિસેથી આવે ત્યારે તેમની પાસે કે તેમની સાથે જઈને સાયકલનું પંચર બનાવડાવી લાવું. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રશ્નો તમે જોઈ શકો છો, બરાબર. બધા પ્રશ્નો જો આપણે વાંચીને વ્યવસ્થિત લાંબા જો સમજશું તો વિડીયોની સાઇઝ છે એકદમ લાંબી થઈ જશે, વિડીયોની સાઇઝ મોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રોને, તમને વિડીયો બોરિંગ લાગશે, બરાબર. હા, એ છે, તમને કંઈ ન સમજાય તો તમે વિડીયોની અંદર કોમેન્ટ કરીને મને પૂછી શકો તો તરત જ તમને એનો જવાબ મળશે, બરાબર. જરૂર પડે ત્યાં હું હાઇલાઇટ કરી સમજૂતી પણ આપીશ. તો એવી જ રીતે ચોથો પ્રશ્ન તો એનો જવાબ તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને તમે સોલ્યુશન લખી શકો. એવી જ રીતે પાંચમો, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો, બરાબર. તો આ રીતે તમે અહીંયા લખી શકો. આગળ ઉપર જોઈએ પ્રશ્ન નંબર 6, બરાબર. તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો કે હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીને જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા માટે ઉપયોગ કરું છું, બરાબર. આગળ જોઈએ સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે? જ્યારે ઢાળ ચડાવવાનું હોય ત્યારે અથવા કાચા રસ્તામાં કે રેતીઓમાં વધારે તાકાત લગાવવી પડે કે બળ લગાવવું પડે, બરાબર. સાયકલ સરળતાથી ચાલે તે માટે તમે શું કરો છો? તો કે દર મહિને હું સર્વિસ કરાવું છું, ટાયરમાં હવા ચેક કરીને કમ્પ્લીટ રાખું, ઓછી હોય તો ભરાવી લાવો, કંઈ તૂટે ફૂટે નહીં આવું ધ્યાન રાખવું, બરાબર. એ રીતે સાયકલને મેન્ટેન રાખવી પડે. 9મું જોઈએ તો તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા? તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તેવી જ રીતે 10મું, તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? તો કે લેખક છે, મને મારા સાયકલ મારા મામાએ લાવી આપી હતી જ્યારે મારો 12મો બર્થડે હતો
ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ આપી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે પણ ઉત્તર લખી શકો. ઉદાહરણ મુજબના શબ્દ શોધો અને તેનો અર્થ સમજાવો. બરાબર, તો અહીંયા મનોમન તો મનમાં ને મનમાં તે રીતે છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. સ્થાનિક ભાષાના શબ્દોની ધારણા કરો અને સાચે શબ્દ સામે રાઈટ કરો. બરાબર, રમરમાટી તો ચીલ ઝડપ, આમ હિંમત ધફો તો માટીનો ઢગલો, ભીત દિવાલ, પંક્ચર તો ટાયર ટ્યુબમાં કાણું પાડવું, તગારું તો છાબડા ઘાટાનો લોઢાનું એક પાત્ર. રૂઢિપ્રયોગ છે. બરાબર, વાક્ય લખવાના છે. દગો દેવો તો છળકપટ કરવું, વિશ્વાસઘાત કરવો. વાક્ય અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંથી વટ પાડવો તો રોફ જામવો. બરાબર, એવી રીતે વાક્ય અહીંયા તમે જોઈ શકો છો. ભરી પીવું, ગાંઠ ન ગણવું. વાક્યના સાચા અર્થ સામે રાઈટ કરો. સાયકલનું એકાદ અંગ જો ઘવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય, અહીંયા રાઈટ આવશે. બરાબર, એવી જ રીતે સાયકલ ક્યારેય દગો દે તો ભૂમિસ્યન પણ કરાવી દે, એટલે કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. સાયકલ ચલાવીને આજે નગણ્ય ઘટના લાગે. બરાબર, સાયકલ ચલાવી એ આજે તો બહુ મામૂલી ઘટના છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી એ સાયકલનો કલર કેવો છે એ મને ખાસ તમે કોમેન્ટમાં મને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કઈ સાયકલ છે. આગળ જોઈએ પાંચમો. સાયકલની આડોળાઈ જેવી તેવી ન હતી એટલે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત ન હતી. બરાબર, આગળ જોઈએ. છઠ્ઠો પ્રશ્ન. કોષ્ટકમાં નીચેની વિગતો પૂર્ણ કરો. પરિસ્થિતિ. બરાબર, સાયકલના દાંડિયા પર બેસવું તો લોખંડના દાંડિયા પર બેસવાનું લેખકને અનુકૂળ ન હતું. લેખકનો અનુભવ અને અહીંયા તમારો અનુભવ. બરાબર, તમારો અનુભવ પણ અહીંયા શેર કરવાનો છે. તો એવું જરૂરી નથી કે સેમ ટુ સેમ તમે આ જ કોપી મારી શકો, તમે તમારી રીતે પણ લખી શકો. હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું. બરાબર, એવી જ રીતે આ તમે આખું સોલ્યુશન બેઠે બેઠું લખી શકો. પછી પ્રશ્નોના ઉત્તર આપો. એક જ મિનિટ ઝૂમ કરી લઈએ જેથી આપણે સમજવું સહેલું રહીએ અને વિદ્યાર્થી મિત્રો તમને લખવામાં પણ સહેલું રહીએ. પ્રશ્નના ઉત્તર. લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓને સૌપ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. બરાબર, લેખક માટે કયો અનુભવ ઉત્સુક ભર્યો અને રોમાંચક હતો? એવી જ રીતે આગળ જોઈએ તો લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો સરસ મજાનો આવી રીતે અહીંયા છે પ્રશ્નનો જવાબ. બરાબર, આગળ જોઈએ. ચોથો પ્રશ્ન. ગામડામાં કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી હતી કે આવી હતી? તો લેખકને ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંચર થઈ જાય. ધૂળના દફામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે. સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથ પગ પણ છોલાઈ જાય. બરાબર, આ રીતે એનો અનુભવ. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો હતો? તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમે અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ.
કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો સહેજ આપણે ઝૂમ કરી લેશું, જેથી એક જ મિનિટ. ઓકે, ચાલશે, બરાબર. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવું શક્ય જ નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે, બરાબર. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? તો તમે જોઈ શકો છો અહીંયા 8મો, લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો. પછી 8મો, આપેલા મુદ્દાના આધારે જૂની સાયકલની આત્મકથા લખો. તો સરસ મજાની આત્મકથા છે, બરાબર. સાયકલની આત્મકથા. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આગળ પણ વાત કરી હતી, બરાબર, સરસ મજાની લેખકના શબ્દોમાં એક જૂની સાયકલની આત્મકથા અહીંયા રજૂ કરેલી છે. શહેરની એક સાયકલ, ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મદિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, ભંગાર તરીકે વેચાવું અને અંત. આ આખી સાયકલની આત્મકથા છે, બરાબર. તો કઈ રીતે તમે માય ડિયર સ્ટુડન્ટ લખી શકો એક સાયકલની આત્મકથા? તો આપણે જોઈએ, શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. સાયકલની આત્મકથા ચાલુ છે, બરાબર. હું સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી, પોલિશ કરી. મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા. તેઓએ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી. મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે. હું ચમકતી શોકેસમાં ઊભી રહી. ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો 8મો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદી. માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો. હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગઈ, બરાબર. આગળ જોઈએ. તે રોજ સવારે ઉઠીને સૌપ્રથમ મને જોતો અને મારી સાથે રમતો. હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી. પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા પર ચલાવવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા. છતાં પણ મેં હિંમત ના હારી. હું માહિરની સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતાં હું જૂની થઈ ગઈ. મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો અને ચેન વારંવાર ઉતરવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી. સમય જતાં માહિર મોટો થયો અને તેને મોટરસાઇકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી. જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી. છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી. આમ મારી સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગારો પળો આપી અને મારી ફરજ નિભાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાની સાયકલની આત્મકથા તમને એક્ઝામમાં પૂછવામાં આવે તો તમે તમારા અનુભવ મુજબ લખી શકો, બરાબર. આગળ જોઈએ. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની એકત્ર કરી અહેવાલ લખો. પ્રોજેક્ટ કાર્ય છે વિદ્યાર્થી મિત્રો. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો તો તમે અહીં જોઈ શકો છો, બરાબર. આ રીતે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હાલ પૂરતું એટલું જ આપણે, બરાબર. આશા રાખું છું કે તમે એકદમ સરળ શબ્દોમાં મેં સમજાવેલું સોલ્યુશન છે એ તમને સમજાઈ ગયું હશે. છતાં પણ કાંઈ તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે કેવા કલરની સાયકલ છે, કઈ કંપનીની સાયકલ છે એ પણ તમે મને ખાસ કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.